મુંબઈના 8 સ્થળોએ મચાવ્યો લોહિયાળ આતંકી ખેલ। પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓએ ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરીને લીધી કુબેર બોટની મદદ। હાઈફાઈ શસ્ત્રો અને વોકી ટોકીથી સજ્જ આ આતંકીઓ પહોંચી ગયા મુંબઈના દરિયા કિનારે। યોજનાપૂર્વક અલગ અલગ રૂટમાં પહોંચી જઈને કરી દીધો ગોળીબાર અને આડેધડ હેન્ડ ગ્રેનેડના હુમલાઓ। દેશના સૌથી મોટા ધમધમતા શહેરને 3 દિવસ બાનમાં રાખ્યો। પણ નાપાક હરકતનો આ સૌથી મોટો દાખલો હતો કે આઈએસઆઈના ઇશારે અજમલ કસાબ સહિત 10 આતંકીઓએ સતત 3 દિવસ સુધી મુંબઈને બારમાં રાખીને આતંક મચાવી લોહીની નદીઓ વહાવી। અંધાધૂંધ ગોળીબાર, ગ્રેનેડમાં 164 જિંદગી થઈ ખામોશ। 26 નવેમ્બરથી લઈને 29 નવેમ્બર સુધીમાં આતંકીઓએ કરેલા ફાયરિંગમાં 164 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ। હુમલાના સ્પોટ પોઈન્ટ પર જઈને નજર કરીએ તો દક્ષિણ મુંબઈમાં આવેલા છત્રપતિ શિવાજી ટર્મિનલ, ઓબરોય હોટેલ, હોટેલ તાજ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજને નિશાન બનાવાયા હતા। મુંબઈ પર આતંકી હુમલાને લઈને 28 નવેમ્બરની વહેલી સવારે મુંબઈ પોલીસ તથા સુરક્ષા દળો દ્વારા તાજ હોટેલની આજુબાજુ કડક સુરક્ષા ગોઠવી દેવાઈ હતી। બીજે દિવસે 29 નવેમ્બરના રોજ એનએસજી કમાન્ડોએ હોટેલમાં ઘૂસેલા આતંકવાદીઓને ઠાર કરવા ઓપરેશન બ્લેક ટોર્નેડો હાથ ધર્યું, જેના પરિણામ રૂપે બધા જ આતંકવાદીઓને મારી નંખાયા, જ્યારે એકમાત્ર આતંકી અજમલ કસાબ જીવતો ઝડપાઈ ગયો। હુમલાનો એકમાત્ર જીવિત આતંકવાદી અજમલ કસાબ દ્વારા જાહેર કરાયું કે તેઓ પાકિસ્તાનના લશ્કરે તોયબાના સંગઠનના સભ્ય હતા। 7 જાન્યુઆરી 2009ના રોજ પાકિસ્તાનના ગૃહપ્રધાને સ્વીકારવું પડ્યું હતું કે આ હુમલાનું આયોજન પાકિસ્તાનથી કરાયું હતું। મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।